જિલ્લામાં કાંકરેજના ખીમાણામાં સ્વચ્છતા જાગૃતિ માટે સાયકલ રેલી, તાલુકા પંચાયત પ્રમુખ વેલસી પરમારનો સ્વચ્છતાનો સંદેશ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખીમાણા ગામ ખાતે ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલી અંગે જનજાગૃતિ લાવવા માટે ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું। કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ વેલસી પરમારના નેતૃત્વમાં યોજાયેલ આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને આગેવાનો જોડાયા હતા। કાર્યક્રમમાં કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, ખીમાણા તલાટી મંત્રી પરેશભાઈ ચૌધરી, સ્વચ્છ ભારત મિશન ક્લસ્ટર કોર્ડિનેટર હિનાબેન ઠાકોર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો। ઉપરાંત જિલ્લા પંચાયત અધ્યક્ષ પ્રધાનજી રાઠોડ, બનાસ બેંકના ચેરમેન ડાભાઈ પિલિયાતર, થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, પૂનમસિંહ ડાભી, ઉદાજી ઠાકોર, જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ નીરુભા વિક્રમસિંહ વાઘેલા, તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી, પૂર્વ સરપંચ મનુભાઈ જોશી, દિનેશભાઈ ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। રેલી દરમિયાન મારું ગામ સ્વચ્છ ગામ, સ્વચ્છતા અપનાવો, રોગોથી બચાવો અને પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવો જેવા સૂત્રો દ્વારા ગ્રામજનોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા। રેલી ખીમાણા ગ્રામ પંચાયતથી પ્રાથમિક શાળા સુધી ગામના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી। આ પ્રસંગે વેલસી પરમાર અને તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી જ નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક ફરજ છે। કચરો ન ફેંકવો, ભીના અને સૂકા કચરાનું અલગ સંચાલન કરવું તથા જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવી એ દરેકની જવાબદારી છે। કાર્યક્રમના અંતે તાલુકાને, શહેરોને અને ગામોને સ્વચ્છ અને આદર્શ બનાવવાના સંકલ્પ સાથે સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો। નવનિયુક્ત તાલુકા પંચાયત પ્રમુખ વેલસી પરમાર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલા આયોજનને ગ્રામજનોએ બિરદાવ્યું। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત।